નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા ટૂંક જ સમયમાં કરવામાં આવશે અને હાલમાં ચૂંટણી પંચ દ્વારા સંભવિત તારીખોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મે મહિનાની અંદર ચૂંટણી યોજાશે તેવું ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થોડા સમયમાં જ યોજાવાની છે. ત્યારે હાલમાં ગુજરાતની અંદર ત્રણેય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે હાલમાં જ થોડા સમય પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા માટેના સંભવિત 460 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઘણા બધા નવા ઉમેદવારો છે, જેમાં સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ આ આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ છે. તો ગુજરાતની અંદર ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર મોટો દેખાવ કરી શકે તેવું કહેવામાં આવ્યું છે. અને આમ આદમી પાર્ટીના નેતાએ પહેલાં એવું પણ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એટલે કે આ તમામ બેઠકો ઉપર તેઓ ઉમેદવારો ઊભા રાખી શકે છે. તો હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને 460 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેને કારણે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર કંઈક નવું કરવા જઈ રહ્યું હોય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.